ફેમિલી વાગી ગયા છે 5 અને છે ને મહેમાન આવવાના છે એટલે છે ને એનું જમવાનું છે અમારા ઘરે. એ દેશમાંથી આવ્યા છે, ક્રિએટર છે, મોટા યુટ્યુબર છે. એનું અમારે ઓલે જમવાનું છે. ફાઇનલી બધાને ખબર જ છે, જે રૂમ લઈને આવવાના હતા એ છે ને દેશમાંથી રૂમ લઈને આવ્યા છે, સુરત આવી ગયા છે. તો એનું જમવાનું છે અમારા ઘરે. તો છે ને તૈયારી હાલે છે. હાલો હું તમને બતાવું. આવવાના તો હજી બાકી છે, પણ અમે મેં કીધું હાલો છે ને થોડી રાંધવાની તૈયારી કરવા માંડ્યા છે. કેમ કે છે ને રાંધવાનું સારું બનાવવાનું છે. જો વસંતબેનને બોલાવ્યા છે. આવે ને એટલે ખબર પડી જાય કે વસંતબેન શું બનાવવાના છે. હા આ હોય એટલે ખબર પડી જાય કે વસંતબેન શું બનાવવાના છે. ઘણી ઠેકાણ રાત બનાવવા થાય કા સંગીતા. હા તો હોય નરેશ એમ કે બેનનું બહુ ખવાય નહીં એમ. તો કીધું ને એને કે ના સંગીતા બેને કીધું છે કે ના પણ મારે છે ને આખા કાંદા શાક બનાવવા નતું ને તો કે કાંઈ તો કાંઈ વાંધો નહીં કે હા નકર છે ને કે બેનનું બહુ ન ખવાય. હા તો છે ને અમે કઈક એમે તમે કોક નથી. અમારા હગા ભાભી છે ને હા ઈ કરતા વિશેષ તો તમે. આપણી વાત સાચી એટલે જ કીધું ને બેનનું ખવાય નહીં એમ. તો કઈ નહીં હાલો. જો છે ને ભાભી આ બધું કામ લઈ લીધું છે આવતા વેત કા. અને છે ને કોણ આવવાનું છે ને એ તમને આગળ આવી જાય ને. હાર્દિકના પપ્પા લેવા ગયા છે, આવી જાય ને પછી હું તમને મુલાકાત કરાવું. તમને આમ તો ઓલરેડી બધાને ખબર જ હશે ને. એ તો મહેમાન આવી ગયા છે, તમને બતાવું કોણ મહેમાન છે. જો સુરત આવી ગયા છે મહેમાન. જો હા સુરત ને આવ્યા. સુરત આવી ગયા છે. વાત કરવામાં નતો આવું તોય આવું પડ્યું ને. કાંઈ નહીં બાને છે ને અવાઈ ગયું ને મજા આવશે પછી. એ તો તમને અત્યારે છે ને નવું છે ને તે પછી છે ને ફાવી જાય. જો અમારા અવિનાશભાઈ જો ખાય છે. ઈન શિવાની બેન જો કા અવિનાશ ગમશે ને તારું રોજ આવી આવવાનું. હું હવે શિવાની રમાડવા જો. મમ્મીને ગમે તેને ગમે નકર હું ગમે નહીં. હા એ ઢોળવા મીડ્યા અમારી બેન. અને જો મહેમાન આવ્યા ને તે મેં જો કામે સોટાડી દીધા. જો કામ જ કરો મહેમાન ન કહેવાય હવે. હા મહેમાન નહીં હો હવે. મહેમાન ન કહેવાય ઘરના કહેવાય. હા કાંઈ નહીં હાલો હવે છે ને કામ કરી નાખીએ. થોડુંક તો થઈ ગયું છે, થોડુંક હજી થોડુંક કામ ચાલુ છે ઓલી રૂમમાં. ચાલો બતાવું. જો ભાભી છે ને અમારે જો મિક્સરમાં દળે છે બધું કા. હા શાક બનાવવાનું છે મસ્તીનું. અમારા ભાભી છે ને આખી ડુંગળીનું શાક બનાવે છે. બધું એના ઉપર ઢોળી દીધેલું છે. બધાય મસાલા એને તૈયાર કર્યા અને બનાવવાનું એને જ છે. મારે શું કરવાનું છે? તમારે લોટ બાંધવાનો છે. દીદી રે ને તો લોટ બાંધી નાખવાનો. કાંઈ નહીં. હા કાંઈ નહીં હો. રોટલા તો છે ને મારે કરવાના છે. એને શાક બનાવવાનું છે. પણ આ શિવાની મળે છે. બે છોકરાઓને ધ્યાન રાખવાનું છે તમારે. બધાને હોવાનું કામ કરવાનું છે. જો કાંઈ નહીં હાલો છે ને શાકે અડધે પોકી ગયું છે. તાજા સડી ગયા છે. મસાલો છે આ બફાઈ ગઈ છે કા. હા હજી મસાલા કમ્પ્લીટ થાય. ભાભી છે ને સાદું રોટલી બનાવી છે કા પહેલી વાર. હા એને હમણાં છે ને ઓલું જીએ પર્વતીનું ઉજવણું હતું કે જો આમ જો છે ને 2 રોટલી થાય. આ બધી જો એને એમ જ કરી છે કા. બધી એમ જ કરી છે ને પહેલી વખત બનાવી છે. હજી આને છે ને વિડીયો બનાવવાનો છે કા તમારે. બધાને કોમેન્ટ આવે છે એમ કહે છે. હા આપણે છે ને રોટલા છે ને ચાલુ થઈ ગયા છે કરવાનું છે. એક રોટલો બની ગયો છે મસ્ત અને છે ને ભાભીએ છે ને રોટલી બનાવી, શાક બનાવ્યું. હું છે ને રોટલા કરું છું અત્યારે. શિવાની બેન છે ને કવરો તો થાય એટલે ભાભી કે લાવ હું રોટલી કરી નાખું. એને કરી નાખી છે ને હવે એ રાખે છે શિવાનીને અને હું રોટલા કરું. કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે છે ને ભાભી છે ને બધાને ભાણામાં દેવા માંડ્યા છે. મેં કીધું છે ને મને દેતા નહીં આવડે તમે દઈ ગયો બધાને ભાણામાં. જો તમે ભાણામાં જો કે મારું ઘર હોય એમ કે મને ભાણામાં દેતા આંખા આવતું વસ્તુ કોણ દેવા આવતું છે બોલો. એ છે ને 2 જણા હોય ને તો હાલે, પણ આ છે ને ઝાઝા હોય ને એટલે મેં કીધું કોઈ દી એટલા મહેમાન આવ્યા ન હોય ને એટલે મેં કીધું હાલો જો તમે દઈ ગયો. જો કેટલું મસ્ત શાક બનાવ્યું છે મારા ભાભીએ. જો કઈ ઘટે નહીં હો આખી ડુંગળીનું. હા મસ્ત છે. મને તો બહુ ગમી ગયું. હા ને આવડી હોતી ગયું છે. થોડું એક ટ્રાય મારશું બનાવવાની. પણ તમારે જેવું તો છે ને આ ભાભી બનાવ્યું ને એવું તો મારાથી નહીં જ થાય. ડુંગળી હા હું કહું આવડી મોટી ડુંગળી છે. મેં કીધું આ કઈ સડશે. ક્યારે સડશે આ ડુંગળી?
ઘા ભેગી સડી ગઈ કે હા સડી ગઈ હો. હા જો મેં રોટલા બનાવ્યા છે, ભાભીએ છે ને સાદું રોટલી બનાવી છે ને જો સંભારો ને હાલો હા આવી જાઓ બધાય. બધા આવી જાવ મજા આવશે. ભૂખ લાગી ને? તો ભૂખ તો લાગે જ છે ને લાગે લાગે છે ને અમે આ શનિવાર છે બધાને અડધાને બધા શનિવાર છે આપણે કાંઈ નથી આપણે કાંઈ નથી અને ભૂખ લાગી છે કાંઈ નહીં હાલો આપણે છે ને ખાવા દઈ દઈએ. ભૂખ લાગી કેમ તો જો ફેમિલી આપણે બહાર ગયા હતા ને તો ઘરે અરવિંદભાઈ બધાને જમવાનું હતું તો આપણે આવી ગયા, અરવિંદભાઈ આવી ગયા એટલે જો બધા જમવા બેસી ગયા છે. જો અશોકભાઈ અને રમેશભાઈ તમને મેં કીધું હતું આપણે નેક્સ્ટ ટાઈમ ક્યારેક ચા પાણીનું નહોતું કીધું, આવ્યા ને એના 2 મહિના થઈ ગયા. મેં કીધું કાંઈ નહીં ક્યારેક આવજો. જો આજ ફાઇનલ આવી ગયા છે અમારે રમેશભાઈ. કેમ રમેશભાઈ આવી જાય ને? મેં કીધું હવે વૈયા હતા દેહમાંથી. મેં કીધું ક્યાંની રીતે આવે કે મનીષભાઈ ચા પાણીનું નહોતું કીધું એટલે જ મેં ગોઠવી નાખ્યું. તો જમવું તો તમારે ન્યાય આવી છું. હજી અમારા રૂમની લાપસી બનાવવાની બાકી છે 15 દી. હા હા ના ના તો બધા જમવા બેસી ગયા. કાંઈ નહીં હાલો હાલો ફેમિલી આપણે જમવા બેસી જઈએ ને જાય અમારે ખુશી બેન. કાંઈ ખુશી તારે શું ખાવાનું છે બેન? ખાવા મણો પાપડ ને બધું જે ભાવે લઈ લો. એક આઈસ્ક્રીમનો વાટકો મગાવી લે શ્રીખંડનો અલગથી. તો નરેશભાઈ ને બધા જમવા બેઠા. કાંઈ નહીં હાલો 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 ફેમિલી આપણે જમી લઈએ. તો ફેમિલી મહેમાન વૈયા ગયા છે, ઘણું બેઠા હતા વૈયા ગયા છે. કેટલા વાગ્યા ખબર છે? 12:30 ઉપર થઈ ગયું છે, 1 વાગવા આવી ગયો છે. મહેમાન વૈયા ગયા છે ને શિવાની બેન જો હજી અમારે છે ને હુતા નથી, જાગે છે. એને પપ્પાનું પાકીટ રમે છે. જો જો કા શિવાની બેન જાગે છે ને ત્યાં સુધી અમારે જાગવાનું હોય. એને છે ને નીંદર જ નથી આવતી. કાંઈ નહીં હાલો શિવાની બેન રમે છે ને આપણે એને ઘડીક વાતો કરીએ ત્યાં પછી આગળ હુરાઈ દઈ હુઈ જાય. ને જો વિડીયો ગમે ને તો ચેનલમાં પહેલી વાર હોય ને તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ એક બીજા વિડીયો સાથે. ચાલો બધાને જય માતાજી, બાય બાય, ગુડ નાઇટ.